નમસ્તે મિત્રો, આજે આપણે સંશોધનના એક અત્યંત મહત્ત્વના એવા પડાવની વાત કરવાની છે અને એ છે પ્રદત્ત વિશ્લેષણ. એને માહિતી વિશ્લેષણ પણ કહેવાય છે. આપણે આજે ગુણાત્મક સંશોધનમાં પ્રદત્ત વિશ્લેષણની વાત કરવી છે અને એમાંય વિષયવસ્તુ વિશ્લેષણ અને ત્રિકોણીકરણને આપણે ધ્યાનમાં લેવાના છે. તો આપણે શરૂ કરીએ આજે ગુણાત્મક સંશોધનમાં પ્રદત્ત વિશ્લેષણની વાત. એમાં જે પ્રકારના સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે, સ્થાનિક કે રાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરે, એમાં અભિગમોની રીતે કે વ્યૂહરચનાની રીતે મુખ્યત્વે બે અભિગમો જોવા મળે છે. એક જેને કહેવામાં આવે છે એ સંખ્યાત્મક અભિગમ અને બીજો એ છે ગુણાત્મક અભિગમ. આ સંશોધનના શાસ્ત્રોના વાંચનથી આપણે મેળવી શકીએ છીએ, જાણી શકીએ છીએ. સામાજિક વિજ્ઞાનોમાં આપણે ત્યાં સંશોધનની જે સુવ્યવસ્થિત પરિપાટી છે એનાથી તમે સૌ પરિચિત છો અને તમે જે સંશોધનનું પેપર ભણી રહ્યા છો અને સંશોધનના કાર્યમાં તમે પદવીના સંદર્ભે જોડાયેલા છો એટલે આ બધું જાણો છો. એમાં સંશોધનના પદ્ધતિશાસ્ત્રનો જે વિકાસ થયો છે એ એકદમ વ્યવસ્થિત છે, પદ્ધતિસરનો એ વિકાસ છે એ આપણે જોઈ શકીએ છીએ. એનું વિપુલ સાહિત્ય આપણને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે, ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે, પણ અંગ્રેજીની તુલનાએ ગુજરાતી ભાષામાં ઠીક પ્રમાણમાં એ ઉપલબ્ધ છે. જે બે વ્યૂહરચનાઓ અથવા જે બે અભિગમો પ્રસિદ્ધ છે, જેનાથી સંશોધનો હાથ ધરાય છે સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં, એ બંને સંખ્યાત્મક અને ગુણાત્મક અભિગમો એ ઉપરાંતનો એક ત્રીજો અભિગમ પણ જોવા મળે છે અને એ છે આ બંને અભિગમોના સંયોજનવાળો ત્રીજો અભિગમ. એને એવા નામથી ઓળખવામાં આવે છે કે મિશ્ર અભિગમ. અંગ્રેજીમાં એને મિક્સ મેથડ એપ્રોચ કહેવાય છે. એટલે આ કુલ 3 પ્રકારના અભિગમોથી સંશોધન હાથ ધરાતું આપણને જોવા મળે છે. જે બે અભિગમો છે, જે બે વ્યૂહરચનાઓ છે સંશોધનની, એમાં આ સંખ્યાત્મક અને ગુણાત્મક અભિગમો છે. બંનેની તાસીર એકબીજાથી જુદી છે. સંખ્યાત્મક અભિગમ છે એનો આત્મા સંખ્યા છે, સંખ્યાત્મક છે, એનો આત્મા છે એ સંખ્યા છે. જ્યારે ગુણાત્મક છે એ અભિગમમાં એનો આત્મા ગુણ છે. એટલે સંખ્યાત્મક એ શબ્દમાં જે સંખ્યા છે એ સંખ્યા આપણે પરીક્ષાઓના સંદર્ભમાં જે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે વખતે ગુણ ગણીને આપતા હોઈએ છીએ. એટલે સંખ્યા ઘણી વખત આપણને ગુણ તરીકે ઉલ્લેખાતું હોવાથી, એ રૂઢિગત રીતે વપરાતું હોવાથી, વ્યવહારમાં આપણે આ સંખ્યાને ગુણ કહેતા હોવાથી ઘણી વખત આવી ભૂલ થઈ જતી હોય છે કે ગુણાત્મકમાં પણ જે ગુણ છે એ સંખ્યા છે એવો ખ્યાલ ઊભો થઈ જાય, પણ એ ખોટો છે. કારણ કે આપણે જે પરિણામ મેળવીએ છીએ, આપણે વિદ્યાર્થીઓને જે માર્ક્સ આપીએ છીએ, એ માર્ક્સ એને આપણે સંખ્યામાં આપીએ છીએ અને એટલે એ ગુણ, એને મળેલા ગુણ એ સંખ્યા છે. પણ અહીંયા આપણે જે ગુણની વાત કરીએ છીએ એ તો લક્ષણના અર્થમાં જ છે, સંખ્યાના અર્થમાં નથી. એટલે સંખ્યાત્મક અને ગુણાત્મક એવા બે અભિગમો છે અને એ બંને અભિગમો એમના નામની અંદર રહેલી આ વિશેષતાને કારણે જ એકબીજાથી જુદા ઓળખાય છે અને જુદા છે. સંખ્યાત્મક વિશ્લેષણ એટલે સંખ્યાનું વિશ્લેષણ અને એ અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ દ્વારા થાય છે. આપણે સંશોધનમાં આ આંકડાશાસ્ત્રનો થોડો અભ્યાસ પણ કરીએ છીએ. એની પાછળનું કારણ પણ આ જ રહેલું છે કે આપણે જે સંખ્યાત્મક વિશ્લેષણ કરવાનું હોય તે વખતે ખપમાં લેવાતું આંકડાશાસ્ત્ર આપણા પરિચયમાં
આવી જાય. એટલે સંખ્યાત્મક સંશોધન, સંખ્યાત્મક અભિગમ દ્વારા હાથ ધરાતું સંશોધન જે રીતે સંખ્યાઓ સાથે કામ પાડે છે તેથી તેમાં આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ થાય છે. એની અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ દ્વારા એનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે જે ગુણાત્મક અભિગમ છે એના દ્વારા હાથ ધરાતું સંશોધન છે એમાં પ્રદત્ત એ ગુણના સ્વરૂપે હોય છે, સંખ્યાના સ્વરૂપે નથી, ગુણના સ્વરૂપે છે. અને ગુણના સ્વરૂપે હોવાથી ત્યાં ગુણનું વિશ્લેષણ કરવું પડે છે. અને ગુણનું વિશ્લેષણ કરવાનું હોવાથી ત્યાં ગુણાત્મક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો પડે. એટલે સંખ્યાત્મક અભિગમમાં વિશ્લેષણનો એકમ એ સંખ્યા હોય છે, જ્યારે ગુણાત્મક અભિગમમાં વિશ્લેષણનો એકમ ગુણ હોય છે. એટલે આ તફાવતને આપણે બરાબર ધ્યાનમાં રાખવાનો છે. જો આ તફાવતને આપણે ધ્યાનમાં રાખીએ તો એ બે વચ્ચે જે તફાવત છે એ પણ આપણને બહુ જ સરળતાથી સમજાઈ જાય. તો આજે આપણે જે વાત કરીએ છીએ એ ગુણાત્મક સંશોધનમાં પ્રદત્ત વિશ્લેષણની વાત છે. અને એટલે એ પ્રદત્ત વિશ્લેષણ ગુણનું છે. એ પ્રદત્ત એ ગુણ છે. આ પ્રદત્ત શબ્દ છે એ અંગ્રેજીમાં જે DATA ડેટા શબ્દ વપરાય છે એના માટેનું ગુજરાતી છે. એટલે ગુજરાતી પર્યાય તરીકે પ્રદત્ત એ ડેટા માટે છે. માહિતી શબ્દ પણ એને માટે વપરાય છે. એટલે પ્રદત્તને બદલે માહિતી પણ વપરાય તો માહિતી વિશ્લેષણ એમ થાય. અને ઘણા પુસ્તકોમાં ગુજરાતી સાહિત્ય જે સંશોધન પદ્ધતિ શાસ્ત્રનું વિકસ્યું છે એમાં આપણને આ શબ્દ જોવા મળે, માહિતી વિશ્લેષણ. પ્રદત્ત વિશ્લેષણના અર્થમાં જ માહિતી વિશ્લેષણ પણ વપરાય છે. પ્રદત્ત એકત્રીકરણની જગ્યાએ માહિતી એકત્રીકરણ એવું પણ આપણે કહીએ જ છીએ. પણ માહિતી એ ઇન્ફોર્મેશન માટેનો ગુજરાતી પર્યાય છે અને ડેટા માટે પ્રદત્ત એવો પર્યાય છે. એને માહિતી એ ઇન્ફોર્મેશન નથી પણ પ્રદત્ત છે એ અર્થ અહીંયા જાળવવા માટે આપણે પ્રદત્ત શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે સંશોધનમાં જ્યાં માહિતી આવે છે ત્યાં એ ડેટાના અર્થમાં વપરાય છે અને તેથી માહિતીની જગ્યાએ ખરેખર આપણે ત્યાં પ્રદત્ત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેથી અહીંયા એ રીતે આપણે પ્રદત્ત વિશ્લેષણ એમ દર્શાવેલું છે. ગુણાત્મક સંશોધન એ સંખ્યાત્મક સંશોધનની તુલનાએ સંશોધનના અભિગમ તરીકે સંખ્યાત્મક અભિગમની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. પણ એ બધી લાક્ષણિકતાઓ હોવા છતાંય ગુણાત્મક સંશોધન એને સમાંતર ખેડાઈ રહ્યું છે. એટલું જ નહીં, આપણે એવું કહી શકીએ એમ છીએ કે ગુણાત્મક સંશોધનનું ખેડાણ ઓછું થઈ રહ્યું છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તો ગુણાત્મક અભિગમ છેલ્લા 2 દાયકાથી કે 3 દાયકાથી શૈક્ષણિક સંશોધનનો મુખ્ય પ્રવાહ છે. આપણે આંતરરાષ્ટ્રીય સામયિકોમાં જોઈએ, ત્યાંથી પ્રકાશિત થતા જર્નલ્સ આપણે જોઈએ તો એમાં પ્રકાશિત થતા સંશોધન લેખો પણ આપણને આ ગુણાત્મક અભિગમવાળા જોવા મળે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે તો આ મુખ્ય પ્રવાહ છે ગુણાત્મક સંશોધન. સંખ્યાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ હોવા છતાં એનું આટલું ખેડાણ થઈ રહ્યું છે અને એ બહુ જ આનંદની અને સારી વાત છે. આગળ આપણે જે વાત કરશું એનાથી એ પણ સ્પષ્ટ થશે. આ અભિગમ એટલે કે ગુણાત્મક અભિગમ જે પ્રકારની માહિતી, જે પ્રકારના પ્રદત્ત ઉપર કામ કરે છે એ પ્રદત્તને સોફ્ટ ડેટા એટલે ગુજરાતીમાં એને માટે આપણે કોમળ કે એવો કોઈ શબ્દ વાપરવો હોય તો વાપરી શકીએ. તો સોફ્ટ ડેટાનો ઉપયોગ કરે છે અને સોફ્ટ ડેટા ઉપર આગમનાત્મક તર્કનો આધાર લઈને એ વિશ્લેષણ કરીને આપણને પરિણામો સુધી પહોંચાડે છે. તો એવો આ અભિગમ છે. ગુણાત્મક સંશોધનનો એક વિશિષ્ટ એવો આ ગુણધર્મ છે અને એટલે ગુણાત્મક સંશોધન એ વિશિષ્ટ છે. સંખ્યાત્મકની તુલનાએ ગુણાત્મકનું ખેડાણ આપણે ત્યાં ઓછું થતું હોવા છતાં એનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે અને લોકો એનો સ્વીકાર કરી રહ્યા છે અને કરવાના વિચારોમાં આગળ વધી રહ્યા છે.
સંશોધનમાં પ્રદત્ત કેવું હોય, એનું સ્વરૂપ કેવું હોય, તો ગુણાત્મક સંશોધનમાં પ્રદત્તનું સ્વરૂપ ગુણ હોય છે. આ ગુણ એટલે શું હોય? તો સંખ્યાત્મક સંશોધન હોય એમાં સંખ્યાઓ જે રીતે હોય છે એમ કંઈ અહીંયા ગુણ એ સીધા ગણી શકાય એવી રીતે તો નહીં હોય, કારણ કે એ સંખ્યા નથી. તો સંખ્યાત્મક સંશોધનમાં જે પ્રમાણે સંખ્યા ઉપર કામ કરવાનું છે તે પ્રમાણે અહીંયા ગુણ ઉપર કામ કરવાનું છે. સંખ્યા ઉપર કામ કરવા માટે આપણે શું કરીએ છીએ કે આપણા માહિતીના બિંદુઓને, પ્રદત્તના જે બિંદુઓ છે, ડેટા પોઈન્ટ્સ છે, એને જ આપણે એવા સ્વરૂપે મેળવીએ છીએ કે જેથી એ સીધા સંખ્યા તરીકે આપણને પ્રાપ્ત થાય. મૂળમાં તો એ પણ ગુણાત્મક જ હોય છે, એ પ્રદત્ત છે એ પણ ગુણાત્મક જ છે, પરંતુ આપણે એનું સ્વરૂપ એવું બનાવ્યું હોય છે કે જેથી એ સીધા સંખ્યામાં રૂપાંતરિત થઈ જાય. દાખલા તરીકે કોઈ એક વિધાન છે અને એ વિધાનની સામે પંચબિંદુઓ આપેલા છે, આમાંથી કોઈ એક જગ્યાએ વિદ્યાર્થીએ પોતાનો પ્રતિચાર આપવાનો છે. વિદ્યાર્થી હોય કે પ્રતિચાર આપનાર જે હોય તે, એમણે એનો પ્રતિચાર નોંધવાનો છે. સંપૂર્ણ સંમતથી સંપૂર્ણ અસંમત સુધીના 5 બિંદુઓ છે. હવે માનો કે પ્રતિચાર આપનાર છે એ પ્રથમ એટલે કે સંપૂર્ણ સંમત એમાં પોતાનો પ્રતિચાર આપે છે. તો જે વિધાન સામે સંપૂર્ણ સંમતની પસંદગી પ્રતિચારદાતાએ કરી છે એ ખરેખર એમ કહેવા માગે છે કે જે વિધાન સામે પોતે ટીક કરી રહ્યો છે કે પ્રતિચાર આપી રહ્યો છે તે વિધાન સાથે તે સંપૂર્ણ સંમત છે. એટલે આખું વિધાન તો એવું છે કે હું આ વિધાનની વિગત ફલાણી સાથે સંપૂર્ણ સંમત છું. આવું વર્ણનના સ્વરૂપમાં એ આપણને લખીને આપે તો માની લો કે આપણે 500 ઉત્તરદાતા પાસેથી આ ઉત્તર મેળવવાનો છે, તો એ 500 અલગ અલગ વાક્ય લખીને આપે અને એ 500 વાક્યોનું આપણે વળી પાછું એમાં શું લખ્યું છે એ તારવીને એને સંખ્યામાં રૂપાંતરિત કરવાનું થાય. તો એને બદલે આપણે એનું સ્વરૂપ જ એવું બનાવ્યું કે એ આપણને ટીક માર્ક કરીને આપે, એટલે એ સંખ્યાના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થઈ જાય. એણે જેવી એક ટીક કરી એટલે એમાં 0 થી 4 કે 4 થી 0 જે આપણે નક્કી કર્યા હોય તે અંક નક્કી કરી શકીએ છીએ. ગુણાત્મક સંશોધનમાં જે પ્રદત્ત છે એમાં દરેક વખતે એવું શક્ય નથી. બીજી એક બાબત અહીંયા આપણે સમજી લઈએ. સંખ્યાત્મક અને ગુણાત્મક પ્રદત્ત એ એક કન્ટિન્યુઅમ છે, એક સાતત્ય છે. 2 છેડા છે. એક છેડા ઉપર છે સંખ્યાત્મક પ્રદત્ત, બીજા છેડા ઉપર છે ગુણાત્મક પ્રદત્ત. તો સંખ્યાત્મક પ્રદત્ત તરફ જ્યારે આપણે વધુ હોઈએ છીએ ત્યારે આપણે સંખ્યાત્મક અભિગમના સંશોધનમાં હોઈએ છીએ. જો આપણે ગુણાત્મક પ્રદત્તના છેડા તરફ હોઈએ છીએ તો આપણે ગુણાત્મક અભિગમવાળા સંશોધનમાં હોઈએ છીએ. એનો અર્થ એમ કે ગુણાત્મક સંશોધન હોય તો એમાં પણ સંખ્યાત્મક પ્રદત્ત હોઈ શકે અને સંખ્યાત્મક સંશોધન હોય તો પણ એમાં ગુણાત્મક પ્રદત્ત હોઈ શકે. કોઈ છોછ નથી. હા, એ બંનેના વિશ્લેષણની રીતો અલગ છે અને એટલે સંખ્યાત્મક અને ગુણાત્મક એ 2 અંતિમો છે એ રીતે આપણે જોવાનું છે કે એક સંખ્યા છે, એક ગુણ છે, આ બંને હોઈ શકે અને એ બંનેનું વિશ્લેષણ કરવાનું છે. જો એ સંખ્યાત્મક અભિગમથી હાથ ધરાયેલું સંશોધન હશે તો ત્યાં સંખ્યાની પ્રબળતા હશે અને જો એ ગુણાત્મક અભિગમથી હાથ ધરાયેલું સંશોધન હશે તો ત્યાં ગુણની પ્રબળતા હશે. હવે આ ગુણમાં આપણે વિશ્લેષણ કઈ રીતે કરીએ એના વિશે આપણે વાત કરવી છે. તો એને માટેની રીત છે એ છે, ઘણી બધી રીતો છે, એ પૈકીની એક રીત એ છે વિષય વસ્તુ વિશ્લેષણ. ગુણ આપણને જે મળે છે, ગુણના સ્વરૂપે જે પ્રદત્ત મળે છે એને આપણે વિષય વસ્તુ કહીએ છીએ.
અને એ વિષય વસ્તુને આપણે વિશ્લેષિત કરવાનું છે. હવે આ કેવું હોય? તો પ્રદત્તનું એકત્રીકરણ આપણે જ્યારે કરીએ તે વખતે એમાં પ્રદત્ત કયા સ્વરૂપે મળશે એની સંખ્યાત્મક સંશોધનમાં જે પ્રકારે અગાઉથી નિર્ણય કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એવી આમાં થઈ શકતી નથી. ઉદાહરણ તરીકે અહીંયા તો આપણે જે માહિતી દાતાઓ છે, પ્રદત્ત દાતાઓ છે, એનો આપણે સંપર્ક કરીએ છીએ, એમની સાથે આપણે વાતો કરીએ છીએ અને એમાંથી આપણે આ પ્રદત્તનું એકત્રીકરણ કરીએ છીએ. એને માટે આપણે એની મુલાકાત લઈએ છીએ. ઘણી વખત આ મુલાકાતો ઘણી લાંબી મુલાકાતો હોય છે, એકાધિક દિવસ ચાલે એવી મુલાકાતો પણ હોય છે. ક્યારેક આપણે એમની પ્રવૃત્તિમાં એમની સાથે જોડાઈ જઈએ છીએ સંશોધક તરીકે, જેને આપણે સહભાગી અવલોકન કહીએ છીએ. એ કરવા માટે એમની પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ, એમનો હિસ્સો બની જઈએ છીએ. એમને ખબર ન હોય કે આ સંશોધક છે, એને તો એવું જ લાગે કે આપણા સાથીદાર આપણી સાથે છે, અને એ રીતે એ સંશોધક એની નોંધ મેળવે છે, નિરીક્ષણો મેળવે છે. તો એ પણ એક પ્રદત્તનું સ્વરૂપ બને છે. ઘણી વખત કોઈક દસ્તાવેજો હોય છે, માનો કે કોઈ પત્રો હોય, પુસ્તકો હોય, ચોપાનિયા હોય, તો એની અંદરનું જે લખાણ છે એ લખાણ એ પણ પ્રદત્ત બને છે. આપણા એક ગુજરાતી કવિ નર્મદે એક સામયિક ચલાવ્યું, દાંડિયો. એ દાંડિયો નામના સામયિકનું, અખબારનું કોઈ સંશોધન હાથ ધરે તો દાંડિયો મૂળ સ્વરૂપે મેળવીને એનો અભ્યાસ એ કરે. તો ત્યાં એનો પ્રદત્ત છે એ દાંડિયોના અંકો છે. જે સમયે કોઈ શિલાલેખો લખાયા, માનો કે કોઈ શૈક્ષણિક સંશોધન હાથ ધરે છે અને એ જોવે છે કે પ્રાચીન સમયમાં શિક્ષણની વ્યવસ્થા શું હતી, અને એમાં કોઈક શિલાલેખ સાથે આપણને એના સંકેતો મળે છે કે શિલાલેખ ઉપર કશું શિક્ષણના સંદર્ભમાં નોંધાયું છે, તો એ શિલાલેખ એ અહીંયા પ્રદત્ત બને છે. વસ્તુઓ પણ પ્રદત્ત બને છે. મ્યુઝિયમમાં, સંગ્રહાલયમાં આપણે જઈને જોઈએ છીએ જે વસ્તુઓ, એ પણ પ્રદત્તનું રૂપ બની શકે છે. એટલે અહીંયા માહિતીનું એકત્રીકરણ કરવા માટે વ્યક્તિ પાસેથી પણ માહિતી મળે છે, ઘટનામાંથી પણ માહિતી મળે છે, અને કોઈ વસ્તુઓ પાસેથી પણ માહિતી મળે, કોઈ સ્થળ પરથી માહિતી મળે. આ બધી માહિતી એ આપણા સંશોધન માટેનો પ્રદત્ત બને છે, ડેટા બને છે. તો એ રીતે આ પ્રદત્તનું એકત્રીકરણ થાય છે. આ બધું જે પ્રદત્ત મળે છે એ સ્વરૂપની રીતે વર્ણનમાં હોય છે. કોઈ સ્થળ છે એનું વર્ણન છે, કોઈ સંસ્થા છે એનું વર્ણન છે, વ્યક્તિના કાર્યોનું વર્ણન છે. આ બધા વર્ણનો છે. ક્યારેક તસવીરો પણ હોય છે. આ બધું વિષય વસ્તુ પ્રદત્તના રૂપે આપણને પ્રાપ્ત થાય છે ગુણાત્મક સંશોધનમાં. હવે આવી રીતે આપણને જે મળ્યું છે તે, માનો કે આપણે વિદ્યાર્થીઓ, એક ઉદાહરણથી આપણે વાત કરીએ તો આપણે વિદ્યાર્થીઓના લેખન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે વિદ્યાર્થીઓના લેખનના કૌશલ્યનું માપન કરીએ છીએ. વિદ્યાર્થીઓ કેવું લખે છે, આપણે એને એક વિષય આપીએ છીએ અને કહીએ છીએ કે આના ઉપર આટલા સમયમાં આટલા શબ્દોમાં એક નિબંધ લખીને આપો. આપણને વિદ્યાર્થીઓએ આ નિબંધ આપ્યો છે. હવે આપણી પાસે જે પ્રાપ્ત થયું છે તે વિષય વસ્તુ છે.
10, 20, 25, 50 જેટલા વિદ્યાર્થીઓને આપણે આપ્યું એને લખીને આપણને પરત આપ્યું છે. તો આટલી સંખ્યામાં પ્રાપ્ત થયેલા આ નિબંધો એ આપણો પ્રદત્ત બને છે. આ પ્રદત્તને હવે આપણે વિશ્લેષિત કરવાનો છે. આ ગુણાત્મક સંશોધન છે, ગુણાત્મક પ્રદત્ત છે. એક રીત કઈ છે? આપણે એક નિષ્ણાતને આપીએ છીએ અને કહીએ છીએ કે આ નિબંધોને આપ તપાસી આપો અને એમાં 10માંથી 20માંથી કે 25માંથી આપણે નક્કી કરીએ છીએ તેટલામાંથી ગુણ આપી દો. એ રીતે એને ગુણ અપાય છે. જો આ ગુણાત્મક પ્રદત્તનું સંખ્યાત્મક વિશ્લેષણ થયું કહેવાય. એને સંખ્યામાં આપણે ફેરવી નાખી. હતા તો ગુણ, વિદ્યાર્થીના લેખન કૌશલ્યના લક્ષણો હતા એ નિબંધ એટલે, પણ એ નિબંધને આપણે એક આંકડામાં ફેરવી દીધો કે અ વિદ્યાર્થીના નિબંધના ગુણ 8, બ વિદ્યાર્થીના 7, ક વિદ્યાર્થીના 4. આ આંકડો બની ગયો, સંખ્યામાં રૂપાંતર થયું. ગુણાત્મક પ્રદત્તનું સંખ્યાત્મક વિશ્લેષણ હવે આપણે કરી શકીએ. પછી આપણે વિદ્યાર્થીની કેટેગરી કરી શકીએ વગેરે. જે સંખ્યાત્મક રીતે આપણે એને વિશ્લેષિત કરીએ એ બધું હવે એમાં થઈ શકે. પણ આપણે જેની વાત કરીએ છીએ તે વિષય વસ્તુ વિશ્લેષણ ગુણાત્મક સંશોધનના સંદર્ભમાં આપણે જોઈએ છીએ. એટલે વિષય વસ્તુ વિશ્લેષણની આ એક બાબત છે, એ પણ લાક્ષણિક છે અને એટલે મેં આપણા ધ્યાને મૂકી છે કે વિષય વસ્તુ વિશ્લેષણથી આપણે પ્રદત્તને સંખ્યાત્મક સ્વરૂપે પણ ફેરવી શકીએ છીએ. બીજું જે આપણે કહીએ છીએ તે છે વિષય વસ્તુ વિશ્લેષણની જે ખરેખર ગુણાત્મક લાક્ષણિકતા છે તે લાક્ષણિકતાને ખપમાં લેવાની. એટલે હવે અહીંયા શું કરવું પડે? તો પ્રત્યેક નિબંધને આપણે તપાસવો પડે, જોવો પડે, એના શબ્દે શબ્દને આપણે પ્રમાણવો પડે. સંશોધક તરીકે એક નિબંધ આપણે હાથમાં લઈએ અને એ નિબંધની બધી જ ખૂબીઓ આપણે તારવવાની થાય. એની 2 રીત છે. એક રીત એવી છે કે જેમાં આપણે પહેલેથી નક્કી કરી લઈએ કે નિબંધમાં આટલી ખૂબીઓ તો હોવી જ જોઈએ. એટલે કે નિબંધના જે લક્ષણો હોય એ લક્ષણો પહેલેથી આપણે નક્કી કરી લઈએ. અને બીજું એક એ છે કે ચાલો નિબંધો જોતા જઈએ, એમાંથી આપણને જેમ જેમ લાક્ષણિકતાઓ મળતી જશે એમ એ લાક્ષણિકતાઓની આપણે યાદી કરતા જઈશું અને એમ એક આપણે આધાર બનાવશું. બેવું હોઈ શકે. પણ અહીંયા આ જે બાબતો છે તે સંશોધકના પક્ષે વિશેષ પ્રકારના કૌશલ્યોની માગ કરે છે. ઘણી વખત જેને આપણે ગુણાત્મક સંશોધનની અછત તરીકે જોઈએ છીએ એ બાબતમાં એક આ કારણ પણ પડેલું હોય છે. ઘણી વખત એવું લાગે કે ગુણાત્મક સંશોધન તો આસાન છે, પણ વાસ્તવમાં સંખ્યાત્મક સંશોધનની તુલનાએ ગુણાત્મક સંશોધનમાં સંશોધક પક્ષે વિશેષ કૌશલ્યોની જરૂર રહે છે. કારણ કે અહીંયા હવે આપણી પાસે ગુણ છે અને ગુણ એ એકાધિક અર્થો આપે છે. 5નો અર્થ તો 5 જ થાય. 5ડો લખેલો છે તો એનો અર્થ 5 જ થાય. પણ 5 વાક્યો છે એ 5 વાક્યોના અર્થ અલગ થાય. 5 વાક્યોનો ભેગો અર્થ પણ અલગ થાય અને 5માંથી કેટલાક વાક્યોનો અર્થ પણ અલગ થાય. એટલે જ્યારે આપણે સોફ્ટ ડેટા ઉપર કામ કરીએ છીએ ત્યારે આ વૈવિધ્ય ઊભું થાય છે અને એ આ વિષય વસ્તુ વિશ્લેષણની વિશેષતા બની જાય છે. એટલે ગુણાત્મક સંશોધન આપણને સંખ્યાત્મક સંશોધનની તુલનાએ વાસ્તવિકતાથી વધુ નજીક લઈ જાય છે.
સંખ્યાત્મક સંશોધનમાં ઘણી વખત સાચાને બદલે સારા જવાબો આપી દેવાની કેટલીક વૃત્તિ મનુષ્યની અસર આપી જતી હોય છે. એ ખરેખર એમના અભિપ્રાયો આપવાના છે, પણ એ સાચા અભિપ્રાય આપવાને બદલે સારા અભિપ્રાય આપે કે હું આમ લખીશ તો એ સારું લાગશે એમ માનીને અભિપ્રાય આપતા હોય. આવું બની શકે છે. ઘણી વખત એ હિંમત નથી કરતા અને ખોટી જગ્યાએ પોતાનો અભિપ્રાય નોંધી લે છે. જ્યારે ગુણાત્મક સંશોધનમાં એ તો સાહજિક રીતે વાત કરી રહ્યા છે અને એટલે એ વાતમાંથી આપણે એના મંતવ્યને, એના અભિપ્રાયને, એના મનોવલણને આપણે તારવીએ છીએ અને એ રીતે આપણે જ્યારે એમના ગુણના વિશ્લેષણ ઉપર જઈએ છીએ ત્યારે તેમના ખરા વર્તનના વાસ્તવ સુધી પહોંચી શકીએ છીએ. એટલે ગુણાત્મક સંશોધન છે એ આપણને વાસ્તવિકતાથી નજીક લઈ જાય છે. ખરેખર જે છે, સાચુકલું જે છે તે ગુણાત્મક સંશોધનથી ઉજાગર થાય છે, પણ એ સંશોધક પક્ષે વિશેષ પ્રકારના કૌશલ્યો માગી લે છે. એટલે વિષય વસ્તુ વિશ્લેષણની જે પ્રયુક્તિઓ છે એ મુખ્યત્વે 3 પ્રકારની પ્રયુક્તિઓ બહુ જાણીતી છે. એમાંની એક છે એને પરંપરાગત પ્રયુક્તિ કહેવામાં આવે છે, કન્વેન્શનલ. આ કન્વેન્શનલ પ્રયુક્તિ છે એમાં એક તરહ શોધવામાં આવે, એક પેટર્ન શોધવામાં આવે છે. દાખલા તરીકે હમણાં જે આપણે ઉદાહરણ લીધું એમાં જ આપણે વાત કરીએ તો કે વિદ્યાર્થીઓએ લખેલા નિબંધોમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુમાં કયા કયા પ્રકારના વિદ્યાર્થીઓના વિચારો પ્રગટ થયા છે. ઉદાહરણ તરીકે આપણે વિદ્યાર્થીઓને કહ્યું કે વર્ષા ઋતુ વિશે નિબંધ લખો અને વિદ્યાર્થીઓએ એ નિબંધ તૈયાર કર્યો છે, આપણને આપ્યો છે. હવે વિદ્યાર્થીએ જે નિબંધ આપ્યો છે એ નિબંધમાં આપણે શું શું તપાસી શકીશું કે જે ધોરણના એ વિદ્યાર્થી છે, જે ઉંમરના, જે વય કક્ષાના એ વિદ્યાર્થી છે, એમણે વર્ષા ઋતુને કેવી રીતે વર્ણવી છે. એ વર્ણવવા માટે એમણે કેવા પ્રકારના અલંકારોનો ઉપયોગ કર્યો છે, કોઈ ઉપમાઓ આપી છે, રૂપકોનો ઉપયોગ કર્યો છે, કોઈ અતિશયોક્તિઓ કરી છે, શું કર્યું છે. જે વયનો એ વિદ્યાર્થી છે, જે વયના વિદ્યાર્થીએ એ નિબંધ લખ્યો છે એ વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણે એણે ભાષાનો ઉપયોગ કર્યો છે, એમાં કઈ ભાષાકીય ક્ષમતાઓ એણે પ્રદર્શિત કરી છે. એમાં લખાણમાં જોડણી શુદ્ધ છે, વાક્ય રચનાઓ સાચી છે, એનું લખાણ છે, એનું ઓર્ગેનાઇઝેશન, એની ગોઠવણ બરાબર છે, ક્રમિક રીતે વિચારોને રજૂ કર્યા છે, વિચારોમાં સ્પષ્ટતા છે. આ બધા મુદ્દાઓને લઈને આપણે નિબંધને તપાસતા જઈએ છીએ. એમ આ બધા મુદ્દાઓ આપણને મળતા જાય છે. નિબંધ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આ વિદ્યાર્થીએ જે લખ્યું છે એમાં ક્રમિકતા ખૂબ સારી રીતે સચવાઈ છે. તો આ રીતે આપણે બધા જ નિબંધોનો અભ્યાસ કરીએ છીએ અને પછી આપણે નક્કી કરીએ છીએ કે આ વય કક્ષાના વિદ્યાર્થીઓ વર્ષા ઋતુ વિશે લખે ત્યારે એમાં વિચારોની ક્રમિકતા જળવાય છે અથવા જળવાતી નથી, જે આપણને એમાંથી મેળવું હોય તે. તો જુઓ, અહીંયા આપણે આ એક તરેહ શોધી છે, આગમન કર્યું એનું, ઇન્ડક્શન. એટલે આગમન તર્કના ઉપયોગથી આપણે આ માહિતીનું વિશ્લેષણ કરીને એક તરેહ, એક પેટર્ન તૈયાર કરીએ છીએ કે જેનાથી આપણે આ નિબંધોનું વિશ્લેષણ કરી શકીએ. તો વિષય વસ્તુ વિશ્લેષણની આ એક પ્રયુક્તિ છે કે જેમાં સંશોધક એક નવી તરેહ બનાવે છે,
એવી કોઈ તરે ઉપલબ્ધ નથી અને એટલે એ નવી તરે વિકસાવે છે. તો આમ આ કન્વેન્શનલ ટેકનિક વિષય વસ્તુ વિશ્લેષણની એ આ રીતે કામ કરે છે. બીજી વિષય વસ્તુ વિશ્લેષણની જે પ્રયુક્તિ છે તે પ્રત્યક્ષ છે, એટલે કે ડાયરેક્ટ. અહીંયા આપણી પાસે એક વર્ગીકરણ તૈયાર જ છે. એટલે કે વિદ્યાર્થીઓએ, આપણું જે ઉદાહરણ છે એમાં વિદ્યાર્થીઓએ લખેલા નિબંધોમાં એના ગુણોનું એક વર્ગીકરણ પહેલેથી તૈયાર છે. કોઈક સંશોધકે આવું વર્ગીકરણ કરીને આપણને આપેલું છે. હવે એ વર્ગીકરણ આપણે ખપમાં લઈએ છીએ. હવે આપણે શું કરવાનું છે અહીંયા? તો વર્ગીકૃત એક યાદી છે, એ યાદીમાં રહેલી બાબતો નિબંધોમાં છે, કેટલા પ્રમાણમાં છે, આપણે આ નક્કી કરીએ છીએ કે જે વર્ગની માહિતી આપણને આ યાદીમાં મળે છે તે નિબંધમાં છે. જો છે તો હા, નથી તો ના. આ ડાયરેક્ટ છે, એટલે કે પ્રત્યક્ષ છે. અહીંયા તરે પહેલેથી નક્કી જ થઈ ગઈ કે આમાં આવું હોય. હવે એ છે કે નહીં એની આપણે ખરાઈ કરીએ છીએ. પહેલી પ્રયુક્તિમાં આપણે જોયું કે એમાં શું છે તે આપણે તારવીએ છીએ. બીજામાં એમાં શું હોવું જોઈએ એ આપણી પાસે તૈયાર છે, હવે એમાં છે કે નહીં તે આપણે તપાસીએ છીએ. એટલે આ કન્વેન્શનલ અને બીજી ડાયરેક્ટ એમ બે પ્રયુક્તિઓ છે. ત્રીજી પ્રયુક્તિ છે એને કહેવામાં આવે છે યોગાત્મક પ્રયુક્તિ. એટલે અંગ્રેજીમાં એને માટે વપરાય છે શબ્દ સમેટિવ. જે સામગ્રી આપણી પાસે છે વિષય વસ્તુ, એ શબ્દ કે શબ્દ સમૂહની આપણે આવૃત્તિઓ શોધીએ છીએ. કે નિબંધ છે એ નિબંધમાં વિદ્યાર્થીઓએ વર્ષા આ શબ્દ માટે કયા કયા પર્યાયોનો ઉપયોગ કર્યો છે અને કયો પર્યાય કેટલી વખત વિદ્યાર્થીઓએ વાપર્યો છે. નિબંધમાં આવતી કોઈ એક બાબત કેટલી વખત આવૃત્ત થઈ છે, આપણે આ નિબંધની અંદરથી એ શોધીએ છીએ. વિષય વસ્તુનું વિશ્લેષણ કરીને આપણે તારવીએ છીએ. અર્થો કોન્ટેક્સ્ટમાં પડ્યા હોય છે. ખરેખર તો લખાણ છે એમાં અર્થો જ નથી, અર્થો તો આપણે એમાં મૂકીએ છીએ. વાચન વિજ્ઞાન તો એમ કહે છે કે ધ ટેક્સ્ટ હેઝ નો મિનિંગ. આપણે એમાં અર્થ આરોપવાનો છે, એ આપણી પાસે છે, એ આપણે એમાં મૂકીએ છીએ. જ્ઞાનાત્મક અભિગમ છે જે વાચનનો, એમાં આ વાત આવે છે કે આપણે અર્થ રચીએ છીએ. પણ આપણે જે અર્થ રચીએ છીએ તે અર્થ સંકેતોથી આપણે રચીએ છીએ. જે ઇંગિતો આપણને મળી રહ્યા છે એનાથી આપણે રચીએ છીએ અને એ ઇંગિતોને પોતપોતાના કોન્ટેક્સ્ટ છે, એ સંદર્ભો છે, એ સંદર્ભોથી એ અર્થો આપણે એમાં મૂકીએ છીએ. હવે આ બાબત છે એ જરા વિશિષ્ટ છે. અહીંયા કેવું થાય, જેને આપણે ગર્ભિત અર્થ કહીએ છીએ, છુપો અર્થ કહીએ છીએ, હિડન મિનિંગ કહીએ છીએ, સંદિગ્ધ લખાણ કહીએ છીએ, કે જેના અર્થો સ્પષ્ટ નથી. તો એમાંથી આપણે અર્થ કાઢીએ છીએ, એમાંથી અર્થ તારવીએ છીએ. આજુબાજુની બાબતોને ભેગી કરી અને પછી એને એક આકારમાં લાવી દઈએ છીએ. આ પ્રક્રિયા છે એ વિષય વસ્તુ વિશ્લેષણની આ યોગાત્મક પ્રયુક્તિ છે. અંગ્રેજીમાં એક પ્રયોગ થાય છે જેને કહેવાય છે રીડ બિટવીન ધ લાઇન્સ. લાઇન તો લખાયેલી છે જ, એક લીટી તો લખેલી છે,
બીજી લીટી એ લખેલી છે. પહેલી લીટીના શબ્દોનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારા મનની અંદર રહેલા તે લીટીમાં આવતા શબ્દોના અર્થો એમાં મૂકતા જઈને છેવટે એક અર્થ સુધી પહોંચી જાઓ છો. બીજી લીટીમાં એવું કરો છો. પણ હવે જે રીડ બિટવીન ધ લાઇન્સ છે એ પહેલાં કોન્ટેક્સ્ટ છે અને એ કોન્ટેક્સ્ટથી અર્થો બદલાય છે. એ અર્થો પણ આપણે વિષય વસ્તુ વિશ્લેષણની આ ત્રીજી પ્રયુક્તિમાં તારવીએ છીએ. તો આ રીતે વિષય વસ્તુ વિશ્લેષણ હાથ ધરાય છે. મૂળ તો આપણી પાસે જે સામગ્રી આવી છે એ સામગ્રી એટલા મોટા જથ્થામાં હોય છે. માની લો કે આપણે 20 વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવ્યા તો આપણી પાસે 20 નિબંધો આવ્યા. હવે આ 20 નિબંધોને આધારે આપણે સંશોધનના તારણો આપવાના છે. એટલે આપણે આ પ્રદત્તને રિડ્યુસ કરવાનો છે, એને ઓછો કરવાનો છે. પણ ઓછો કરતી વખતે એમાં રહેલી જે અર્થપૂતતા છે એને ઓછી કરવાની નથી. અને એટલે અહીંયા સંશોધકના પક્ષે વિશેષ કૌશલ્યોની જરૂરિયાત ઊભી થાય છે. તો આ રીતે આ વિષય વસ્તુ વિશ્લેષણ આપણે કરી શકીએ છીએ. પણ આપણે અહીંયા જોયું કે એમાં સંશોધકની વિશેષ ભૂમિકા છે અને એમાં અર્થઘટનની વિવિધતા રહેલી છે. આવું જ્યારે થાય ત્યારે એમાં આત્મલક્ષિતા આવે. 1+1 = 2 જેવું અહીંયા નથી. અને એટલે 1+1 = 2માં જે અનાત્મલક્ષિતા છે, વસ્તુનિષ્ઠતા છે, એવી વસ્તુનિષ્ઠતા, ઓબ્જેક્ટિવિટી અહીંયા નહીં હોય. અને એટલે બને શું કે જે રીતે સંખ્યાત્મક વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામને આપણે સ્વીકારીએ એવી સહજ રીતે ગુણાત્મક સંશોધનથી પ્રાપ્ત થયેલા પરિણામને સ્વીકારવામાં અગવડ ઊભી થાય. એની સાથે કેટલાક પ્રશ્નો જોડાઈ જાય. તો આપણે આવા પ્રશ્નો કયા કયા હોય છે એ પણ જરા જોઈ લઈએ. ગુણાત્મક વિશ્લેષણના કેટલાક પ્રશ્નો છે. એક છે જેને કહેવાય છે પરિણામોની શ્રદ્ધેયતા. અહીંયા આ બધા શબ્દો છે એ બાજુમાં અંગ્રેજીમાં એટલે જ આપ્યા છે કે મૂળમાં આ શબ્દો છે એ અંગ્રેજીમાં આ રીતે વપરાય છે. એનું મને જે સૂઝ્યું છે એ ગુજરાતી મેં બાજુમાં મૂક્યું છે. એટલે કોઈ જિજ્ઞાસુને વિશેષ રસ પડે તો એણે આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને એ પારિભાષિક રીતે એના અર્થો સુધી પહોંચવું. પરિણામોની શ્રદ્ધેયતા અંગ્રેજીમાં એને કહેવાય છે ક્રેડિબિલિટી. કેટલી શ્રદ્ધા રાખી શકીએ ગુણાત્મક સંશોધનના પરિણામ ઉપર? જેટલા પ્રમાણમાં એના ઉપર શ્રદ્ધા રાખી શકીએ તેટલા પ્રમાણમાં તેની આંતરિક યથાર્થતા સિદ્ધ થતી કહેવાય. એટલે પરિણામોની શ્રદ્ધેયતા એનો એક પ્રશ્ન હોય છે. કારણ કે સંશોધક પરિણામો રજૂ કરે ત્યારે જો એણે એવા આધારો ન મૂક્યા હોય કે જેનાથી શ્રદ્ધેય પરિણામો બને તો એ શ્રદ્ધેયતા જોખમાયેલી હોય છે. એટલે ગુણાત્મક વિશ્લેષણની સાથે જોડાયેલી જે બાબતો છે પ્રશ્ન સ્વરૂપે એમાંની એક આ છે કે એની ક્રેડિબિલિટી કેટલી, એના પરિણામોની ક્રેડિબિલિટી કેટલી, એની શ્રદ્ધેયતા કેટલી, કેટલો ભરોસો કરી શકાય. બીજી બાબત છે બંધ બેસતાપણું, ટ્રાન્સફરેબિલિટી. ઘણી વખત એને ફિટિંગનેસ પણ કહેવામાં આવે છે. એટલે સંશોધનના જે પરિણામો મળ્યા છે, ગુણાત્મક અભિગમ દ્વારા હાથ ધરાયું હતું એવું સંશોધન જે પરિણામો આપણને આપે છે તે પરિણામો બીજા એક સેટિંગમાં, બીજી એક પરિસ્થિતિમાં કેટલા બંધ બેસતા થાય, એની ફિટિંગનેસ કેટલી, એનું બંધ બેસતાપણું કેટલું. જેટલું વધારે તેટલી તેની બાહ્ય યથાર્થતા વધારે, એક્સટર્નલ વેલિડિટી વધારે.
સરખી પરિસ્થિતિઓમાં એક પરિસ્થિતિમાં જે પ્રકારે સંશોધનના પરિણામો મળ્યા છે તેવા લગભગ તેવા એવી જ પરિસ્થિતિ જ્યારે બીજે હોય ત્યારે મળવા જોઈએ. જો એવું થાય તો એટલે સંશોધનના પરિણામોનું બંધ બેસતાપણું એ ગુણાત્મક સંશોધનમાં પરિણામોની બાહ્ય યથાર્થતા સૂચવે છે. અને આ બાહ્ય યથાર્થતા જેમાં ઊંચી તે સંશોધનનું મહત્ત્વ વધે, તેની વિશ્વસનીયતા, તેની યથાર્થતા વધે. ત્રીજી બાબત છે એ છે આધારભૂતતા, ડિપેન્ડેબિલિટી. આધારભૂતતા સિદ્ધ થાય તો એનાથી વિશ્વસનીયતા સિદ્ધ થાય છે. એટલે સંશોધનની વિશ્વસનીયતા, સંશોધનના પરિણામોની, તારણોની વિશ્વસનીયતા સિદ્ધ થઈ શકે છે. એટલે જ્યારે આપણે આધારભૂતતા કહીએ છીએ ત્યારે આપણે એવા આધારો એમાં મૂકવા પડે, સંશોધનમાં આપણે એ આધારો ઊભા કરવા પડે કે જેને કારણે આપણે કહી શકીએ કે આ પરિણામો આધારભૂત છે. સંશોધક તરીકે મેં કહ્યું છે તેથી એ આધારભૂત ન બની જાય, પણ બીજા કોઈકે પણ આ કહ્યું છે. મેં 20 નિબંધોનું વિશ્લેષણ કર્યા પછી એમાંથી જે લક્ષણો તારવા છે, એમાંથી જે ગુણો મેં તારવા છે, એવા જ ગુણો બીજા એક નિષ્ણાતે વિશ્લેષણ કરીને તારવા છે. જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે એ પરિણામોની આધારભૂતતા બને છે. આંતરગુણાંકન કરતાં જ્યારે પોતાના અભિપ્રાયો આપે, પોતાનું મૂલ્યાંકન આપે અને એ સંશોધકના મૂલ્યાંકન સાથે જોડાય, એકથી વધુ ગુણાંકનકર્તાઓ જ્યારે સમાન રીતે ગુણાંકન કરતા હોય પોતપોતાની રીતે, ઇન્ડિપેન્ડન્ટલી, ત્યારે એ પરિણામો આધારભૂત બને છે. અને છેલ્લી એક બાબત પણ અગત્યની છે અને એ છે ખાતરીબદ્ધતા, કન્ફર્મેબિલિટી. ખાતરીબદ્ધતાથી પારદર્શિતા આવે છે. જે પરિણામો મળ્યા છે એ પરિણામો કેવી રીતે મળ્યા છે એ જો કોઈએ ખાતરી કરવી હોય તો એને માટેના આધારો સંશોધનમાં ઉપલબ્ધ હોવા જોઈએ, સંશોધકે એ રજૂ કરેલા હોવા જોઈએ, કે જેને આધારે એ નક્કી થઈ શકે કે ખરેખર જે કરવું જોઈતું હતું એ થયું છે અને જે પરિણામો પ્રાપ્ત થયા છે તે મળવા જોઈએ તે જ છે. જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે જે મળવું જોઈએ તે જ મળ્યું છે. આવું કોઈ ખરાઈ કરી શકે, ખાતરી કરી શકે એવા આધારો, કન્ફર્મ કરી શકે એવા આધારો પણ સંશોધનમાં હોવા જોઈએ. તો આ ગુણાત્મક સંશોધનના પરિણામો છે એનું મહત્ત્વ વધે છે. એટલે આ 4 બાબતો, પરિણામોની શ્રદ્ધેયતા, બંધબેસતાપણું, આધારભૂતતા અને ખાતરીબદ્ધતા, એ ગુણાત્મક સંશોધનના વિશ્લેષણના પ્રશ્નો છે. અને એ વિષય વસ્તુ વિશ્લેષણ જ્યારે કરવામાં આવે ત્યારે આ 4 પ્રશ્નો એની સામે હોય છે. પ્રશ્નો એટલે ઇસ્યુઝ કે જેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. હવે આનો ઉકેલ શું હોઈ શકે, એને ધ્યાનમાં લેવા માટે આપણે શું કરી શકીએ? તો એને માટે આપણે ત્રિકોણીકરણ કરી શકીએ. આ પણ વિશ્લેષણની જ એક રીત છે. માહિતી એકત્રીકરણથી શરૂ કરીને વિશ્લેષણ સુધી આ આખી પ્રક્રિયા ચાલે છે. એને કહેવાય છે ત્રિકોણીકરણ. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે ટ્રાયંગ્યુલેશન. કેવી રીતે ત્રિકોણીકરણ થાય? તો એક તો છે વિવિધ રીતે પ્રદત્તનું એકત્રીકરણ કરવામાં આવે. પ્રદત્તનું એકત્રીકરણ વિવિધ રીતે કરાય. વિવિધ રીતે એટલે માનો કે આપણે કોઈ એક બાબતનો, આપણા ઉદાહરણમાં જે લેખન કૌશલ્ય છે એનો અભ્યાસ કરીએ છીએ, તો આપણે નિબંધ લખાવ્યો, એક વિષય ઉપર નિબંધ લખાવ્યો. એ પ્રાકૃતિક એવા એક પ્રસંગને લઈને, વર્ષા
એવો પ્રસંગ આપ્યો આપણે ઋતુ અને એના ઉપર લેખન કરાવ્યું છે. હવે આપણે વિદ્યાર્થીઓનું લેખન કૌશલ્ય ખરેખર આ પ્રકૃતિના સંદર્ભમાં જ આવું હોય છે કે કોઈ વિચારશીલ મુદ્દો હોય તો એના ઉપર પણ આવું જ લેખન કૌશલ્ય છે. એ માટે એક બીજો વિષય પણ આપી શકીએ, એના ઉપર પણ લેખન કરાવી શકીએ. એકથી વધુ રીતે માહિતીનું એકત્રીકરણ થાય, પ્રદત્ત પ્રાપ્તિ થાય. આવી એકાધિક રીતથી થયેલી પ્રદત્ત પ્રાપ્તિ જ્યારે વિશ્લેષિત થાય અને એના પરિણામોમાં જો સામ્ય હોય તો એ ત્રિકોણીકરણ થઈ શકે છે. ત્રિકોણીકરણના બીજા બધા કયા કયા આયામો છે? તો કે વિવિધ પ્રદત્ત સ્ત્રોતોનો ઉપયોગ કરવો. આત્મલક્ષિતા આવી શકે છે. કોઈ એક વ્યક્તિએ આપણને કશુંક કહ્યું છે તો એ વ્યક્તિએ એક જ કહ્યું છે અને આપણે સ્વીકારી લઈએ એવું કેવી રીતે ચાલે? તો આપણે વિવિધ લોકોને, જે સ્ટેક હોલ્ડર્સ છે, જે જોડાયેલા છે, એમને પૂછીએ છીએ. વિદ્યાર્થીઓને પૂછવું, શિક્ષકોને પણ એ જ બાબત પૂછી જોઈએ, એ જ બાબત આચાર્યને પૂછી જોઈએ, એ જ બાબત વાલીઓને પૂછી જોઈએ, એ જ બાબત સંચાલકોને પૂછી જોઈએ, એ જ બાબત અધિકારીઓને પૂછી જોઈએ. અને પછી એમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે તે જો એક સરખું છે તો આપણે કહીએ કે આ જે કહેવા માગે છે તે આ છે. કોઈ એકને પૂછવાથી, કોઈ એકના અભિપ્રાયથી જો આપણે વિશ્લેષણ કરી અને તારણ મેળવી લઈએ તો એમાં આપણે જે આગળ 4 પ્રશ્નો સંશોધનના વિશ્લેષણના સંદર્ભે જોયા, માહિતી વિશ્લેષિત થયા પછી જે પ્રશ્નો ઊભા થાય છે તે, જેને આપણે વિશ્વસનીયતા અને યથાર્થતાના પ્રશ્નો કહીએ છીએ, ભરોસાપાત્રતાના પ્રશ્નો કહીએ છીએ, ટ્રસ્ટવર્ધીનેસના પ્રશ્નો કહીએ છીએ, એ પ્રશ્નોને નિવારવા માટેની આ રીત છે ત્રિકોણીકરણ. એમાં જેમ આપણે વિવિધ પાત્રો પાસેથી માહિતી એકત્ર કરી શકીએ એમ વિવિધ ઉપકરણો દ્વારા માહિતી એકત્ર થઈ શકે, વિવિધ દસ્તાવેજો દ્વારા માહિતી એકત્ર થઈ શકે. આપણે એક સ્થળ વિશે માહિતી મેળવીએ છીએ તો આપણે લોકોને પૂછીને માહિતી લીધી છે. હવે એ જ વિષયના, એ જ સ્થળ વિશેના પુસ્તકો છે, એ પુસ્તકોમાંથી આપણે માહિતી એકત્ર કરીએ છીએ. કોઈકને સામયિકોમાં આવેલા લેખો છે એ આપણને સજેસ્ટ થાય છે, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એ સ્થળની મુલાકાત કરી ગયેલા લોકોને આપણે પૂછીએ છીએ. આ રીતે વિવિધ દસ્તાવેજો ભેગા કરીએ છીએ, સ્થળના ચિત્રો આપણે ભેગા કરીએ છીએ, સ્થળના ફોટોગ્રાફ્સ, તસવીરો આપણે ભેગી કરીએ છીએ. આમ કરીને એકાધિક દસ્તાવેજોનો ઉપયોગ કરીએ છીએ, ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ અને માહિતીનું એકત્રીકરણ, પ્રદત્તનું એકત્રીકરણ કરીએ છીએ. વિવિધ સમયે એના એ જ પાત્રોને, એક પાત્રને આપણે એક દિવસ પૂછ્યું અને પછી 15 દિવસ પછી ફરીથી એની એ જ બાબત વિશે આપણે એની સાથે વાત કરીએ છીએ. કોઈ તફાવત આવે છે? આપણે એ તપાસીએ છીએ, એ જોઈએ છીએ. તો આપણા સંશોધનમાં મળેલા પ્રદત્તની કન્સિસ્ટન્સી, એનું સાતત્ય છે એ કેવું છે, એની સતતતા છે કે નહીં, એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને આ બધું ત્રિકોણીકરણમાં આવે છે. અને ત્રિકોણીકરણ માટે આપણે અભિગમોનું સંયોજન પણ કરી શકીએ. આપણને એવું લાગે કે આપણે ગુણાત્મક સંશોધન હાથ ધર્યું છે અને એમાં જે રીતે આપણે ગુણાત્મક બાબતોને લઈને માહિતી વિશ્લેષિત કરી રહ્યા છીએ, પ્રદત્ત મેળવો છે અને એ પ્રદત્તને આપણે વિશ્લેષિત કરીએ છીએ તો એમાં માત્ર ગુણનું જ વિશ્લેષણ થઈ રહ્યું છે. હવે આપણે એને સંખ્યામાં પણ મેળવી શકીએ, આપણે એમાં સંખ્યાત્મક અભિગમને ભેળવી શકીએ. અને એટલે જ આપણે જે પ્રારંભે વાત કરી કે સંખ્યાત્મક અભિગમ, ગુણાત્મક અભિગમ અને મિશ્ર અભિગમ, એમ 3 અભિગમો છે. તો એ ત્રીજો અભિગમ, મિશ્ર અભિગમ, એ પણ આ ત્રિકોણીકરણમાં આપણને મદદ કરે છે. અને એટલે આવા એકાધિક રીતે પ્રાપ્ત થયેલા આપણા પ્રદત્તને આપણે પદ્ધતિસર વિશ્લેષિત કરીએ તો
અને એ વિશ્લેષણના પરિણામોને આપણે જ્યારે રજૂ કરીએ ત્યારે આ બધા જ આધારો એમાં મૂકીએ, જેથી કરીને વાચક એ સમજી શકે કે અહીં સુધી આ તારણ સુધી કેવી રીતે પહોંચાયું છે. તો આપણા અભ્યાસના, સંશોધનના તારણના વિશ્વસનીયતા અને યથાર્થતાના, ટ્રસ્ટવર્ધીનેસના, ભરોસાપાત્રતાના પ્રશ્નો આપણે ટાળી શકીએ. તો આજે ગુણાત્મક સંશોધનમાં પ્રદત્ત વિશ્લેષણ એ શીર્ષક નીચે આપણે વિષયવસ્તુ વિશ્લેષણ અને ત્રિકોણીકરણની માહિતી મેળવી. ગુજરાતીમાં આપણી પાસે એવા સ્ત્રોતો છે કે જેમાંથી આપણને આના વિશે વધુ ઊંડાણથી માહિતી મળી શકે. સૌને વિનંતી છે કે આ સ્ત્રોતોનો ઉપયોગ કરી આપણે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવીએ. ધન્યવાદ.